નમસ્કાર મિત્રો, કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન નવો કોર્સ એકમ 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા. તો આ એકમનો અભ્યાસ આપણે 4 ભાગની અંદર કરવાના છે. તો આ સમગ્ર પ્રકરણ તમને આપણી ચેનલ ઉપર જઈ અને ધોરણ 8 સામાજિક વિજ્ઞાન નામના પ્લેલિસ્ટમાં જશો તો ત્યાં ધોરણ વાઇઝ સામાજિક વિજ્ઞાનના પ્રકરણો તમને મળી રહેશે. તો સમગ્ર પ્રકરણ તમને પ્લેલિસ્ટમાંથી મળી રહેશે. તો આપણે એકમની શરૂઆત કરીએ એ પહેલાં તો જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરો, ત્યાં ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. તો આજે આપણે આ મુદ્દાઓનો અભ્યાસ કરવાના છે. ભારતમાં શિક્ષણની સ્થિતિ વિશે ચર્ચા કરીશું, પ્રારંભિક શિક્ષણની વ્યવસ્થા અને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ. તો ભાગ 1ની અંદર આ 3 મુદ્દાઓનો અભ્યાસ આપણે કરવાનો છે. તો અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા. પ્રાચીન ભારતમાં વિશ્વવિખ્યાત કહી શકાય તેવી તક્ષશિલા, નાલંદા, વલ્ભી, વિક્રમશિલા વગેરે જેવી વિદ્યાપીઠો શિક્ષણ સંસ્થાઓ હતી, પરંતુ ત્યારબાદ તેમાંની મોટાભાગની અસ્ત પામી હતી. મુઘલ કાળના ભારતમાં ખાસ કરીને અકબરના શાસનથી ફારસી, ઉર્દુ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણનો સારો એવો પ્રચાર પ્રસાર થયો હતો. મુઘલ કાળના પતન પછી તો પ્રાચીન ભારતમાં તક્ષશિલા, નાલંદા, વલ્ભી અને વિક્રમશિલા જેવી વિદ્યાપીઠો છે એ પ્રાચીન ભારતની અંદર પ્રખ્યાત વિદ્યાપીઠો હતી. મુઘલ કાળના પતન પછી હિન્દુ ધર્મસ્થાનોમાં આવેલી પાઠશાળાઓ અને મસ્જિદોમાં આવેલી મદ્રેસાઓમાં શિક્ષણ આપવાનું કાર્ય થતું. જોકે તેમનું સ્વરૂપ જૂનું અને સીમિત હતું. તે પ્રાથમિક કક્ષાનું શિક્ષણ આપતી, તેથી શિક્ષણનો વ્યાપ વધ્યો નહીં. ભારતમાં ઈસવીસન 1757 બાદ ક્રમશઃ અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો. ઈસવીસન 1765 પછી બંગાળ, બિહાર અને ઓડિશામાં તેમની દીવાની સત્તા પ્રસ્થાપિત થઈ. અંગ્રેજ શાસન દરમિયાન પણ તેમની નીતિને કારણે ભારતમાં શિક્ષણનો યોગ્ય પ્રસાર થઈ શક્યો નહીં. ભારતમાં શિક્ષણની સ્થિતિ. અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની આગવી પદ્ધતિ પ્રચલિત હતી. શિક્ષણ આપતી સંસ્થાઓ ગામઠી શાળાઓ, પંડ્યાની શાળાઓ કે ધોળિયા નિશાળો તરીકે ઓળખાતી. એ સમયે ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા ન હતી. ગામના જાહેર સ્થળો, વડ કે અન્ય વૃક્ષના છાંયડામાં શાળાને બેસાડવામાં આવતી. નિશ્ચિત અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો કે તાલીમી શિક્ષકોની સુવિધા ન હતી. બાળકની કૌટુંબિક સ્થિતિને ધ્યાનમાં રાખી તેને ઉપયોગી થાય તેવું શિક્ષણ શિક્ષક આપતા. મૌખિક શિક્ષણની શરૂઆત આંકથી કરવામાં આવતી અને પછી કક્કો, મૂળાક્ષરોનું શિક્ષણ આપવામાં આવતું. ત્યારબાદ બાળકોના લેખિત શિક્ષણની શરૂઆત કરવામાં આવતી. શિક્ષક પોતે જ અભ્યાસક્રમ નક્કી કરતા. શિક્ષકને નિશ્ચિત પગાર કે વેતન ન હતું. વિદ્યાર્થીના વાલી પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે શિક્ષકને વેતન આપતા. મૌખિક શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવતું. વિદ્યાર્થીઓને અલગ અલગ ધોરણોમાં બેસાડવાની વ્યવસ્થા ન હતી. બાળકને કયું શિક્ષણ આપવું તે શિક્ષક દ્વારા નક્કી કરવામાં આવતું. તો આ પ્રકારની શિક્ષણની સ્થિતિ છે એ ભારતમાં પ્રચલિત હતી. પ્રારંભિક શિક્ષણની વ્યવસ્થા. ભારતમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત ભારતમાં આવેલી વિદેશી પ્રજાએ કરી તેમ કહી શકાય. ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના વિલિયમ કેરે કોલકાતા પાસે આવેલા શ્રીરામપુરમાં ઈસવીસન 1789માં કરી. આ શિક્ષણ સંસ્થામાં સંસ્કૃત, બંગાળી, મરાઠી, હિન્દી, રામાયણ, વ્યાકરણ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું. શ્રીરામપુરમાં જ તેના સાથીદાર માર્સમેન અને તેમના પત્નીએ કન્યા શાળાની સ્થાપના કરી. આ રીતે મિશનરી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અંગ્રેજોએ બંગાળમાં શિક્ષણ વ્યવસ્થા શરૂ કરી. તો અંગ્રેજોના સમયમાં કંઈક આ રીતની પ્રારંભિક શિક્ષણની વ્યવસ્થા છે એ ભારતમાં હતી. હવે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિશે આપણે જોઈએ તો ઈસવીસન 1813ના સનદી ધારાથી
ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી. એલેક્ઝાન્ડર ડફ નામના પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી. શિક્ષણ માટે આ કાયદા અંતર્ગત પ્રતિવર્ષ 1 લાખ રૂપિયા વાપરવાનો પર નિર્ણય થયો હતો. જો કે આ સમય દરમિયાન પણ અરબી, ફારસી અને હિન્દી વ્યવસ્થા શિક્ષણમાં ચાલતી રહી. ભારતના કેટલાક અગ્રીમ સુધારકો અને અંગ્રેજ અધિકારીઓ સંપૂર્ણ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ શરૂ થાય તેવા મતના હતા, તો કેટલાક હિન્દુઓ અને મુસ્લિમો અનુક્રમે પાઠશાળાઓ અને મદ્રેસાઓમાં જ શિક્ષણ આપવું જોઈએ તેમ માનતા હતા. જોકે ઈસ્ટ ઇન્ડિયા કંપની વિલિયમ બેન્ટિંગના સમયમાં ઈસવીસન 1833ના સનદી ધારા અંતર્ગત પાશ્ચાત્ય શિક્ષણ આપવા તરફ અગ્રેસર થઈ. પરિણામે 1835માં ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો. હવેથી માત્ર અંગ્રેજી શિક્ષણને ઉત્તેજન આપવા માટે જ નાણાકીય સગવડ કરાશે તેવી બ્રિટિશ નીતિ સ્પષ્ટ થઈ. 1854માં વુડના નીતિપત્ર ખરીતો દ્વારા ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવા જણાવ્યું. આગળ જોઈએ તો ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય વિલિયમ બેન્ટિંગને ફાળે જાય છે. ચિત્ર આપેલું છે તમારા પાઠ્યપુસ્તકની અંદર. ઈસવીસન 1835 પછી ભારતના કલકત્તા, પશ્ચિમ બંગાળમાં, મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ, ઉત્તર ભારત, પંજાબ, પશ્ચિમ ભારત સહિત મોટાભાગના વિસ્તારોમાં અંગ્રેજી શિક્ષણનો પ્રચાર પ્રસાર થયો. તેમ છતાં હજી ગામડાઓ અને કસ્બાઓમાં જૂની ઢબની શિક્ષણ વ્યવસ્થા ટકી રહી હતી. જોકે નોકરીમાં અંગ્રેજી શિક્ષણ પામેલ લોકોને મહત્ત્વ મળતા ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા લાગી. મુંબઈમાં એલ્ફિન્સ્ટન, મદ્રાસ, ચેન્નઈમાં મુનરો તથા ઉત્તર ભારતમાં થોમ્સનના પ્રયત્નોથી શાળાઓ અને મહાશાળાઓની સંખ્યામાં ઘણો વધારો થયો. ઉત્તર પ્રદેશમાં પ્રાથમિક શિક્ષણનું પ્રમાણ ખાસ્સું વધ્યું. ઈસવીસન 1882ના હન્ટર કમિશને પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપવાનો વિચાર કર્યો, જેનાથી શિક્ષણનો વ્યાપ વધે. એટલું જ નહીં, આ કમિશને પ્રાંતિક આવકના નાણાંનો અમુક ટકા હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચવાની ભલામણ કરી. માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે પણ સરકારે બિનસરકારી સંસ્થાઓને અગ્રેસર કરી, નિયમો ઉદાર બનાવી, પુસ્તકાલયો વસાવવાની અને ફી લેવાની છૂટ આપી. માધ્યમિક શિક્ષણનો પણ વિકાસ કર્યો. તો આ રીતે કંઈક પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ છે એનો વિકાસ થયો. ઈસવીસન 1917માં નિમાયેલા સેડલર કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક કે માતૃભાષામાં આપવાની જોગવાઈ કરી. ઈસવીસન 1919માં મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ કાયદા બાદ પ્રાંતોમાં માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે શિક્ષણ ખાતું ચૂંટાયેલ પ્રતિનિધિઓને આપવામાં આવ્યું. ઈસવીસન 1912માં ગોપાલકૃષ્ણ ગોખલેએ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું, પરંતુ સરકારે તેનો અસ્વીકાર કર્યો. ઈસવીસન 1936 સુધીમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સંખ્યામાં વધારો થયો હતો. આ દ્રષ્ટિએ અંગ્રેજોએ માત્ર સસ્તા કારકુનો મેળવવા ભારતીયોને પાયાનું શિક્ષણ મળે તેટલા પૂરતા પ્રયત્નો કર્યા, પરંતુ વિજ્ઞાન, ટેકનોલોજી, કૌશલ્યવર્ધન શિક્ષણની કોઈ મહત્વપૂર્ણ વ્યવસ્થા કરી નહીં. આમ ભારત શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં ઘણું પછાત રહ્યું. તો ફક્ત અંગ્રેજોએ માત્ર સસ્તા કારકુન, ક્લાર્ક મેળવવા માટે પાયાનું શિક્ષણ મળે તેટલા પ્રયત્નો કર્યા, પરંતુ વિજ્ઞાન, ટેકનોલોજી અને કૌશલ્ય શિક્ષણની, સ્કિલ ટીચિંગની કોઈ વ્યવસ્થા છે એ કરી નહીં. એટલા માટે ભારત છે એ શિક્ષણ ક્ષેત્રે આ સમય દરમિયાન વિશ્વમાં થોડું પાછળ રહ્યું. તમને એ જાણવું ગમશે, ઈસવીસન 1941ના વર્ષમાં ભારતમાં નિરક્ષર લોકોની સંખ્યા વધુ હતી. ઈસવીસન 1951ની ગણતરી પ્રમાણે ભારતમાં શિક્ષણનો દર 16.6% હતો. એનો અર્થ એ થયો કે બ્રિટિશ સરકારે હિન્દને શિક્ષણ ક્ષેત્રે વિકસાવવાનો પૂરતો અવકાશ આપ્યો નહીં. તેમની નીતિ બે જવાબદારીપૂર્ણ રહી. બ્રિટિશ તાબાના ભારત કરતાં
ભારતના દેશી રજવાડાઓમાં શિક્ષણનો દર વધારે હતો, જેમ કે વડોદરામાં 28%, મૈસૂર અને કોચીનમાં 35% અને ત્રાવણકોરમાં 47.8%. તો 1951ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં શિક્ષણનો દર ફક્ત 16.6% હતો. એટલે આપણે એવું કહી શકીએ કે અંગ્રેજોએ ભારતમાં શિક્ષણ ક્ષેત્ર વિકસાવવાનો પૂરતો અવકાશ છે એ આપ્યો નહીં. એમની નીતિ છે એ બે જવાબદારીપૂર્ણ રહી હતી એવું આપણે કહી શકીએ. એની સામે જે દેશી રજવાડાઓ હતા ત્યાં શિક્ષણનું પ્રમાણ વધારે હતું. તો મિત્રો, હવે બાકી રહેતા એકમનો અભ્યાસ આપણે પાર્ટ 2, પાર્ટ 3 અને પાર્ટ 4ની અંદર કરવાનો છે. સમગ્ર પ્રકરણ તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે. આ ઉપરાંત ગણિતના પ્રકરણો પણ તમને આપણી ચેનલ ઉપર જઈને પ્લેલિસ્ટમાં જશો તો ત્યાં ધોરણ વાઇઝ પ્રકરણો તમને મળી રહેશે. આ ઉપરાંત વિવિધ સહાય યોજનાઓ, ખેડૂતોને લગતી યોજનાઓ, બેંકને લગતા સમાચાર, જીકે, આ બધું જ તમને આપણી ચેનલ ઉપર જઈને પ્લેલિસ્ટમાં જશો તો ત્યાંથી મળી રહેશે. વિડીયો ગમતો હોય તો લાઇક કરજો, અન્ય વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો સુધી શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. થેન્ક યુ.